આપણા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલભાઈ જોશી, અમારા તાલુકાના ડિરેક્ટર આગેવાન અને આપણા મેડિકલ કોલેજના વાઇસ ચેરમેન દિનેશભાઈ પટોળ, ડૉક્ટરશ્રીઓ અને ગામ આગેવાનો, અમારા ડેરીના અધિકારીઓ અને બહેનો માતાઓ, સુનિલભાઈ સાહેબે જે વાત કરી એ પ્રમાણે આપણા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ સાહેબે જિલ્લાની સુખાકારી માટે ડેરીમાં દૂધના વ્યવસાયની સાથે અનેક વ્યવસાયો શરૂ કરી અને દરેકના ઘર સુધી વધુમાં વધુ કેવી રીતે પૈસા મોકલી શકાય, એમના હકનું કેવી રીતે ઘર સુધી મોકલી શકાય, એના માટે શંકરભાઈ સાહેબની આગેવાનીમાં ડેરી આજે ખૂબ આગળ વધી રહી છે. એ એનાથી તમે બધા માહિતગાર. ડેરીની સાથે સાથે ભણવા માટે કે ભાઈ આપણા દીકરા દીકરીઓ ઘર આંગણે અહીંયા ડૉક્ટર બને એના માટે શંકરભાઈ સાહેબે મેડિકલ કોલેજ આપણે મોરિયા ખાતે લવડાવી. સરકારમાંથી જે આપણી સિવિલ હોસ્પિટલ છે એને પણ આપણી મેડિકલ કોલેજ સાથે સંલગ્ન કરી અને આજે સિવિલ હોસ્પિટલની અંદર બધાને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. સાથે સાથે જેમ હમણાં સુનિલભાઈ સાહેબે જે વાત કરી કે બહેનોને કેન્સરની તકલીફમાં, તો ઘણા બહેનોને સ્તનનો કેન્સર હોય, ગર્ભાશયનું કેન્સર હોય, પણ શરમ અને સંકોચના કારણે કહેતા નથી. જ્યાં સુધી સહન થાય ત્યાર સુધી સહન કરી રાખે છે અને જ્યારે તકલીફ થાય, સહન ન થાય ત્યારે ડૉક્ટરને બતાવવાનું થાય અને ત્યારે ઘણું મોડું થઈ જતું હોય અને એ બહેનને બચાવી શકાતી નથી હોતી. હવે બેનનું જો કેન્સરના કારણે અને નિદાન વહેલું ન થવાના કારણે જો એનું મોત થઈ જાય તો જેના ઘરમાં આ બાબતનો બનાવ બને એ ઘરને ખબર પડે કે આખું ઘર નોંધારું બની ગયું મા વગર. તો એ કોઈ માનું મૃત્યુ ના થાય એના માટે શંકરભાઈ સાહેબે અમને બધાને સૂચના આપી કે ભાઈ તમે એક આપણે મેમોગ્રાફી વાન ખરીદ કરી લો અને ગામડે ગામડે જઈ ઘરે અને બહેનોને એ ચેક કરે અને એમાં જો ક્યાંય સારવાર કરવાની આગળ લાગે, પહેલા સ્ટેજે બીજા સ્ટેજે હોય તો આપણે જ અહીંયા આપણી સિવિલ હોસ્પિટલમાં આપણે સારવાર આપો અને બહેનોની તબિયત સારી કરો. કોઈને તકલીફ ન થવી જોઈએ એ પ્રમાણે શંકરભાઈ સાહેબની આગેવાનીમાં આ જે મેમોગ્રાફી વાન આપણે લાવ્યા છે 1 કરોડ રૂપિયાના ખર્ચે દિલ્હી તૈયાર કરાવડાવી અને એની અંદર સ્ટાફ જે છે એ સ્ટાફ બધા જ તમે જુઓ, ડૉક્ટરો બહેનો બધી બહેનો જ છે. હવે એટલે તમે કોઈ પણ બાબતમાં બહેનોને વાત કરતા, પોતાની તકલીફની ચર્ચા કરતા એને શરમ સંકોચ ન થાય એટલા માટે શંકરભાઈ સાહેબની સૂચનાથી આપણે બધા જ ડૉક્ટરો છે, નર્સિંગ બહેનો છે, એ બધી જ મહિલાઓ રાખી છે, બહેનો રાખી છે. અહીંયા પહેલાં તમારું એ ડૉક્ટર છે એ ચેક કરી લેશે. એમને એમ લાગે કે ના મેમોગ્રાફીમાં એમને ઓર વધારે ચેક કરવા જેવું છે તો તમે બિલકુલ શરમ સંકોચ ન રાખતા અને તમે ખુલ્લા દિલથી આ બહેનોને વાત કરજો. કારણ કે પહેલું બીજું સ્ટેજ જો હશે તો 100% સારું થઈ જશે. એમાં કોઈ ચિંતાનો જરૂર નથી, ગભરાવાની જરૂર નથી કોઈને. સારવાર આપણે અહીંયા થશે અને મફત સારવાર થશે, કોઈને પૈસા બી ખર્ચવાના નથી. અહીંયા જે તપાસણી થશે, અહીંયા જે કંઈ એક્સરે લેવાશે કે જે કંઈ ચેકિંગ થશે એનો પણ તમારે 1 રૂપિયો ખર્ચવાનો નથી. બધું શંકરભાઈ સાહેબે કીધું છે કે આપણે આખા જિલ્લાની બહેનોની સેવા આપણે બિલકુલ ફ્રી કરવાની છે. ખાલી એમના આશીર્વાદ જોઈએ અને એમના ઘરના આશીર્વાદ જોઈએ. એટલે એ માટે આજે પહેલો જ હું એમ કહું છું કે પિલુચા ગામ નસીબદાર છે તમે બધા આગેવાનો કે શંકરભાઈ સાહેબે કીધું કે પેલા વડગામ તાલુકામાં પિલુચાથી આપણે સ્ટાર્ટ કરો. આ ઉદ્ઘાટન છે ને આજ પહેલું જ અહીંથી શરૂઆત કરીએ છીએ. બીજું કે આવી મેમોગ્રાફી વાન લગભગ ગુજરાતમાં ખાલી કેન્સર હોસ્પિટલ અમદાવાદ, એક કેન્સર હોસ્પિટલ જે સરકારી છે ત્યાં છે. આવી આ જે પશુપાલકોની હોસ્પિટલ છે, આપણી જે હોસ્પિટલની મેડિકલ કોલેજ છે એ તમારી બધાની છે, બરાબર. અમે તો તમારા વતી કામ કરી રહ્યા છીએ. એટલે આપણા જિલ્લાની પશુપાલકોની માલિકીની મેડિકલ કોલેજ હોય તો આ પૃથ્વી ઉપર પહેલી છે આખી દુનિયામાં. અને આ જે મેમોગ્રાફી વાન લાયા એ પણ પહેલી જ છે આવી. એટલે આવું ક્યાંય હજી સુધી ગુજરાતમાં શરૂ થયું નથી. એટલે આનો જે છે પૂરેપૂરો લાભ લેવાનો. જેને તકલીફ હોય ના હોય તો અહીંયા ડૉક્ટરો છે એમની પાસે ચેક કરાવી લેજો શરીર, અને કંઈ જરૂર લાગે તો વિના સંકોચે તમે અંદર બી ચેક કરાવી શકો છો. કોઈ તકલીફવાળું કામ નથી. એટલે તમે
ખુલ્લા મનથી બહેનો આગળ વાતચીત કરી અને તમે બિલકુલ નિરોગી રહો અને તમારા ઘરની અંદર કોઈ તકલીફ ના થાય એવો શંકરભાઈ સાહેબે તમારા માટે સંદેશ મોકલ્યો છે અને ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે કે બહેનોની તબિયત આપણે સારી રાખી. તો આ બરાબર છે, અહીંયા આવ્યું છે એ સારામાં સારું ઘર બેઠા તમારે આવી સેવા કરવા માટે